નમસ્તે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે ગ્રુપ એ અને ગ્રુપ બીનો જે સંયુક્ત પરીક્ષા જે યોજાવાની છે, બરાબર, જેને આપણે સીસીસી એક્ઝામિનેશન કહીએ છીએ, તેનો હવે અભ્યાસક્રમ અહીંયા જાહેર થઈ ગયેલો છે. તો આપણે હવે અભ્યાસક્રમ વિશે થોડી તમને ચર્ચા કરવાની છે. તમને થોડું અહીંયા નોલેજ આપી દઈશ કે જેનાથી તમને ખૂબ લાભ થવાનો છે, બરાબર. અને બીજી બાબત એક વસ્તુ યાદ રાખવાની છે કે હું જેમ ઇંગ્લિશ ગ્રામર અહીંયા ફ્રી ઓફ ભણાવી રહ્યો છું, તેમ મારા જ જેવા ઘણા બધા મિત્રો છે કે જે તમને ખૂબ મદદરૂપ થશે. અને હું તમને આજે હું તમને બધું જ જણાવવાનો છું કે તમારે મહેનત કઈ જગ્યાએથી કરવાની છે, બરાબર. તો તમને કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. બધું જ તમને ઓનલાઈન મળી જશે અને બધું તમને ફ્રી ઓફ મળશે. તો બસ તમે મારી સાથે આ તમામ આખું લેક્ચર તમે જોશો અને હું અંતે તમને બધું હું જાણ કરવાનો છું કે તમારે કઈ ચેનલમાં જઈને મહેનત કરવાની છે. તો હવે અહીંયા તમને લોકોને કીધેલું છે સિલેબસની અંદર પહેલી બાબત છે કે પ્રશ્નો છે આપણા 100 પ્રશ્નો આવવાના છે અને 100 પ્રશ્નો અને ટોટલ માર્ક્સ છે 100 માર્ક્સ છે. અને બીજી બાબત તમને યાદ જ છે કે આપણે 60 મિનિટમાં આપણે આ પ્રશ્નપત્ર પૂરું કરવાનું છે, બરાબર. અને 60 મિનિટની અંદર આ પ્રશ્નપત્ર પૂર્ણ કરવું, ધ્યાન આપો, એ ખૂબ કઠિન બાબત છે. એનું પાછળનું કારણ એ છે કેમ કે અહીંયા મેથ્સ અને રિઝનિંગ છે એ આ ક્વેશ્ચન પેપરની અંદર આમ ભરીને આપી દીધેલું છે, બરાબર. એટલા માટે આપણે મહેનત ખૂબ કરવાની છે. તો અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન છે, આપણે 4 પ્રશ્નો હશે, A, B, C અને D એ રીતના આવશે. અહીંયા ઈ ઓપ્શન મીન્સ કે જણાવવામાં આવેલો નથી, ઓકે. 4 જ ઓપ્શન અહીંયા આવશે. માર્ક પર ક્વેશ્ચન તો 1 માર્ક છે એક પ્રશ્નનો. નેગેટિવ માર્કિંગ પણ છે, બરાબર, જેમાં 0.25 એ નેગેટિવ માર્ક છે. એનો મતલબ કે જો તમારે 4 પ્રશ્નો ખોટા પડશે તો 1 માર્ક્સ તમારો કટ થશે, બરાબર. હવે અહીંયા ભાષાની ચર્ચા કરીએ તો ગુજરાતી ભાષામાં પ્રશ્નપત્ર આવવાનું છે, બરાબર, જેમાં ફક્ત ને ફક્ત A, B અને D પાર્ટ એ ગુજરાતીમાં છે અને ફક્ત C પાર્ટ છે એ જ ઇંગ્લિશમાં છે. અને એ ફક્ત ને ફક્ત C ભાગની અંદર તમારે ઇંગ્લિશ ગ્રામર આવવાનું છે, એટલા માટે ઇંગ્લિશમાં આવવાનું છે, બરાબર. એ કોમન વસ્તુ છે. ચલો આગળ વધીશું. હવે સિલેબસની ચર્ચા કરીશું અહીંયા. તો તમારો સિલેબસ કઈ રીતનો છે? તો પહેલો અહીંયા જે રિઝનિંગનો જે ટોપિક છે એ રિઝનિંગના ટોપિક ધ્યાન આપો. કેટલા માર્ક્સનું છે? અહીંયા 40 માર્ક્સનું છે અને 40 પ્રશ્નો એમાંથી પૂછવામાં આવશે. અને ભાષા પણ અહીંયા તમને જાણ કરી દેવામાં આવે છે, ગુજરાતી ભાષા આવશે. એમાં પહેલો ટોપિક છે પ્રોબ્લેમ ઓન એજીસ, ઉંમર સંબંધિત દાખલા. હવે જે કન્ફ્યુઝન છે ટોપિક એ હું તમને અહીંયા આ લેક્ચરમાં સમજાવતો રહેવાનો છું. બીજું છે અહીંયા વેન આકૃતિ. ત્રીજું છે પ્રતિબિંબ, જેમાં દર્પણ અને જળ પ્રતિબિંબ પૂછાશે. બ્લડ રિલેશન, લોહીના સંબંધોની ચર્ચા છે. એરિથમેટિક, રિઝનિંગ, તો કોડિંગ, ડિકોડિંગ, આલ્ફાબેટ સિરીઝ પણ અહીંયા આવવાની પૂરી સંભાવનાઓ છે. કેમ કે એરિથમેટિકનો મતલબ છે અહીંયા અંકગણિતની ચર્ચા કરેલી છે, બરાબર. અંકગણિતની અંદર ઘણું બધું આવી શકે છે. આમાં ABCD વાળા પણ દાખલા તમને સિરીઝ વાળા પણ અહીંયા પૂછી શકે છે. એના પછી છે નંબર 6 ડેટા ઇન્ટરપ્રિટેશન, જેમાં ચાર્ટ આવશે, ગ્રાફ આવશે અને ટેબલ્સ આવશે, બરાબર. એના પછી જે ડેટા સફિશિયન્સી, એમાં વિધાનો આપવામાં આવશે અને કઈ ટાઈપના વિધાનો છે એનું પણ મેં એક્ઝામ્પલ અહીંયા લીધેલું છે. તો અહીંયા હું તમને 1 by 1 સમજાવતો રહું છું, બરાબર. દરેક વસ્તુ મેં અહીંયા સમજાવેલી નથી કેમ કે બીજું છે એ બધું એ જનરલ છે, જેમાં તમને બધાને ખ્યાલ જ છે. એના પછી જુઓ, હું અને બીજી બાબત યાદ રાખવાની છે. હું તમને અહીંયા ચેનલનું નામ છેલ્લે આપવાનો છું, જે ચેનલમાં જઈને તમે આ બધા જ ટોપિક છે ને બધું તમારું આ એ રિઝનિંગ છે કે મેથ્સ છે ને બધું તમે ફ્રીમાં સારી રીતે તમે ભણી શકો છો અને બધું શોર્ટકટ કી દ્વારા, બરાબર. અને બધું એક્ઝામ્પલ દ્વારા હું તમને બધું જ આજે એક્સપોઝ કરવાનો છું, બરાબર. તમે પણ ત્યાં જઈને એ ચેનલ તમે જોઈ શકો છો અને ત્યાં જઈને ભણી શકો છો. ચલો જોઈશું હવે તો પ્રોબ્લેમ્સ ઓન એજીસમાં કે કઈ ટાઈપના દાખલા આવે. તો એમાં નંબર એ છે કે પહેલા અને પછીની ઉંમરના દાખલા પૂછી શકે છે. તો એનું એક્ઝામ્પલ મેં અહીંયા લખેલું છે કે 2 વર્ષ પહેલા વિકાસની ઉંમર 19 વર્ષ હતી, તો 13 વર્ષ પછી અથવા 13 વર્ષ બાદ તેની ઉંમર શું હશે, બરાબર. આ રીતનો અહીંયા દાખલો આ રીતના પૂછાઈ શકે છે. પછી છે કે આ રીતના પણ આવી શકે છે એક ગુણોત્તર અને વર્ષવાળા દાખલા, બરાબર. તો એમાં એ કઈ રીતનું પૂછી શકે દાખલા? તો આ ટાઈપના આવે છે કે હાલમાં મુકેશ અને મોહનની ઉંમરનો ગુણોત્તર 4:3 છે. 8 વર્ષ પછી મુકેશની ઉંમર 44 વર્ષ હોય તો મોહનની હાલની ઉંમર શોધો, બરાબર. વર્તમાન ઉંમર શોધવાના પણ તમને અહીંયા દાખલા પૂછી શકે છે. એના પછી છે સીમાં કે 2 ગણા, 3 ગણા અને સરખાવવાના દાખલા પણ તમને પૂછી શકે છે. તો કઈ ટાઈપનો દાખલા આવે છે? તો આ ટાઈપના આવે છે કે વર્તમાનમાં પિતાની ઉંમર પુત્રની ઉંમરના 6 ગણી છે. જો પિતાની વર્તમાન ઉંમર પુત્રની 8 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય તો પિતાની વર્તમાન ઉંમર શોધો, બરાબર. અને છેલ્લે ડી છે, આ ટાઈપના પણ દાખલા આવી શકે છે કે જેમાં 2 ગુણોત્તરવાળા દાખલા હોય છે હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે મહેશ અને સોનલની હાલની ઉંમરનો ગુણોત્તર
5:6 છે, 7 વર્ષ પછી 6:7 ગુણોત્તર થાય છે, તો તેમની હાલની ઉંમર શોધો. આ બધા એક્ઝામ્પલ છે ને, આ બધાના તમને આન્સરો હું તમને છેલ્લે ચેનલ જે કહું છું એમાં તમને બધું જ મળી રહેશે. બરાબર, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, બસ છેલ્લે સુધી આ લેક્ચરો જોતા રહો. ધ્યાન આપો. શું કહે છે હવે? તો વેન આકૃતિમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હતું કે વેન આકૃતિ શું છે. બરાબર, સિમ્પલ જ છે. ધ્યાન આપો. શું કહે છે? તો વેન આકૃતિનો ઉપયોગ કોઈ પણ માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવા થાય છે. વેન આકૃતિ સામાન્ય રીતે વર્તુળમાં દર્શાવાય છે. ધ્યાન આપો, સામાન્ય રીતે વર્તુળમાં છે. બાકી તો અહીંયા તમને ચોરસ પણ આવી શકે છે, લંબચોરસ પણ આવી શકે છે, કંઈ પણ આવી શકે છે. બરાબર, અહીંયા મોટા ભાગે વર્તુળમાં જ એ પૂછે છે. એનો મતલબ ધ્યાન આપો, કઈ ટાઈપના હોય છે? તો 3 ટાઈપના અહીંયા ક્વેશ્ચન આ ટાઈપના આવી શકે છે અને બીજી ટાઈપના પણ આવે છે. હું તમને પાછળ સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, હવે ધ્યાન આપો, આ બધું હું તમને જે સમજાવી રહ્યો છું ને, એ છેલ્લે હું તમને ચેનલની લિંક આપું છું, ત્યાં જઈને તમે બધું સ્ટડી કરી લેશો. બરાબર, તમને ત્યાં ડીપમાં જ બધું સમજાવેલું છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો ધ્યાન આપો, આ જે છે ને, આ સિમ્બોલ એ ઓલ માટે છે. શેના માટે છે? ઓલ માટે, બધા જ. એનો મતલબ કે ઉપર મોટો રાઉન્ડ છે અને એના અંદર 2 રાઉન્ડ છે. બરાબર, એનો મતલબ આ છે કૂતરાઓ અને આ છે બિલાડી, અને આ બધા શું છે? તો પાલતુ પ્રાણી છે. આ શું છે? તો પાલતુ પ્રાણી છે. કોન્સેપ્ટ ક્લિયર? એવી રીતે તો કેટલાક, તો સમ, એનો મતલબ શું થશે? તો છોકરો. એનો મતલબ કે અહીંયા આપણે છોકરો મૂકીશું, અહીંયા આપણે છોકરી મૂકીશું, અને અહીંયા આ જે વચ્ચે જે છે, બરાબર, આની ચર્ચા છે. અહીંયા આને સમ કહેવાય. શું કહેવાય છે? આને સમ કહેવાય. કેટલાક, આ શું છે? કેટલાક. એનો મતલબ આ બંનેમાં શું આવે? તો એન્જિનિયર. ઓકે, એનો મતલબ કે કેટલાક છોકરાઓ એન્જિનિયર છે અને કેટલીક છોકરીઓ એન્જિનિયર છે. કોન્સેપ્ટ ક્લિયર? એવું અહીંયા કહેવા માંગે છે. એક પણ નહીં, કોઈ પણ નહીં. ધ્યાન આપો, એનો મતલબ કે અહીંયા કૂતરો છે, અહીંયા બકરી છે, અહીંયા વાઘ છે. ઓકે, ઉપર કોઈ રાઉન્ડ છે નહીં, નકો બધા થઈ જાય. આ ઉપર રાઉન્ડ શું થઈ જાય? બધા થઈ જાય. પણ ઉપર રાઉન્ડ છે જ નહીં, બધું અલગ અલગ આપેલું છે. એનો મતલબ કે આ બધા 3 વસ્તુ અલગ છે, એવું અહીંયા વેન આકૃતિમાં આવે છે. હવે અહીંયા જુઓ, એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. આ ટાઈપના એક્ઝામ્પલ એક્ઝામમાં તમને પૂછાવાની સંભાવનાઓ છે. અને છેલ્લે હું તમને જે લિંક આપી છું એમાં જઈને તમે બધું ફ્રી ઓફ ત્યાં ભણી શકો છો. ઓકે, એક્ઝામ્પલ છે બળદ, પ્રાણી અને માંસાહારી. એનો મતલબ કે બળદ તો આમ જોવા જઈએ તો શું છે? તો શાકાહારી પ્રાણી છે. ઓકે, અને બળદ શું છે? તો પ્રાણી છે. એનો મતલબ પહેલો વર્ગ શું આવે? તો પ્રાણી. તો પ્રાણી એ મોટો વર્ગ છે. બરાબર, પ્રાણીની અંદર શું આવશે? તો બળદ આવશે. અને બળદ, ધ્યાન આપો, અહીંયા શું કહે છે? માંસાહારી. તો બળદ છે શાકાહારી. એનો મતલબ શું થશે? તો કેટલાક પ્રાણીઓ કેવા છે? માંસાહારી છે. તો કેટલાક છે, એનો મતલબ સમનો સંબંધ આવશે. તો આવું તમને નિશાન જે જગ્યાએ દેખાય એ આપણો આન્સર હોય. એનો મતલબ જો ઉપરનું આખું વર્તુળ શું છે? આ પ્રાણી છે. પ્રાણીની અંદર માંસાહારી પ્રાણી પણ આવી ગયા, બરાબર, અને શાકાહારી પણ પ્રાણી આવી ગયા. તો પ્રાણી, આ સિમ્બોલ ઓલ એ પ્રાણી છે, આ બળદ છે, અને આ સમ એટલે કેટલાક પ્રાણી કેવા છે? માંસાહારી છે. અને અંદર જે વધ્યા આ બધા જ કેવા કહેવાય? શાકાહારી પ્રાણી કહેવાય. કેવા કહેવાય છે? શાકાહારી પ્રાણી કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર? ચલો, આ રીતના પણ પૂછાય છે. એબીસીડી, ધ્યાન આપો, આ રીતના ક્વેશ્ચન આપેલા છે. એબીસીડી ઓપ્શન તમને આપેલા હોય અને તમારે ત્યાં જોઈ લેવાના છે. એવી રીતે અહીંયા એબીસીડી ઓપ્શન આપેલા હોય. એક્ઝામ્પલ છે વાઘ છે, સિંહ છે અને જંગલી પ્રાણી છે. તો જંગલી પ્રાણીમાં વાઘ અને સિંહ બંને આવે. ઓકે, એનો મતલબ આ ઓલ ઉપરનું ચિહ્ન શાનું છે? જંગલી પ્રાણીનું છે. બરાબર, જંગલી પ્રાણી તો વાઘ અને સિંહ બંને આવે. બંને સાથે કોઈ રિલેશન નથી, એટલા માટે બંનેને અલગ મૂકેલા છે. એવી રીતે બુક છે, પેન્સિલ છે અને સાયકલ છે. તો બુક અને પેન્સિલને કોઈ સંબંધ નથી, સાયકલને પણ આ બંને સાથે કોઈ સંબંધ નથી. એનો મતલબ બધા એકબીજાની વિરુદ્ધમાં છે. તો બધા કેવા આવશે? અહીંયા નોમાં જશે. બરાબર, એનો મતલબ બધા અલગ અલગ છે. તો માટે બુક છે, પેન્સિલ છે અને સાયકલ છે. તો આ રીતના પણ ક્વેશ્ચન તમને અહીંયા વેન આકૃતિમાં પૂછવામાં આવશે. ધ્યાન આપો. હવે શું છે? વિઝ્યુઅલ રીઝનિંગની અંદર અહીંયા દર્પણ અને જળ પ્રતિબિંબના જે તમને ક્વેશ્ચન અહીંયા પૂછવાના છે એ વિઝ્યુઅલ રીઝનિંગમાં આવે છે. બરાબર, દર્પણ હોય તો દર્પણમાં આ રીતે વિઝ્યુઅલાઇઝેશન થતું હોય. બરાબર, આ રીતે દેખાતું હોય તો એનું પ્રતિબિંબ આ રીતનું પડે, આ રીતનું હોય તો એનું પ્રતિબિંબ આ રીતે પડે, આ રીતનું હોય તો એનું પ્રતિબિંબ આ રીતે પડે. જળમાં પણ ધ્યાન આપો, તો જળમાં કેવું હોય? પાછું આ રીતનું પ્રતિબિંબ પડે. ઓકે, આ રીતના થશે. તો આ વસ્તુ તમારે બધી શીખવું હોય તો હું તમને છેલ્લે લેક્ચરની લિંક આપીશું. બરાબર, ત્યાં જઈને બધું શીખી લેશો. એ પણ બધું ફ્રી ઓફ છે. તો ડેટા સફિશિયન્સની અંદર તમને આ રીતના અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવશે. બરાબર, જેમાં વિધાનો હોય. એમનો એફ સાથેનો શું સંબંધ થશે? એ નંબર 1 વિધાન આપ્યું, નંબર 2 આપ્યું હોય. એફ એ એન ની બહેન છે અને એન એ આર ની માતા છે. બીજું વિધાન છે કે એમ ના 2 ભાઈઓ છે જેમાંનો એક આર છે.
કોન્સેપ્ટ ક્લિયર? તો આ રીતના તમને ક્વેશ્ચન એ ડેટા સફિશિયન્સીમાં પૂછવામાં આવશે. આગળ વધીશું હવે. તો હવે અહીંયા એરિથમેટિક જે ગણિત તમને જે પૂછવાનું છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો નંબર સિસ્ટમ છે તો સંખ્યા પદ્ધતિ છે, સિમ્પ્લિકેશન એન્ડ આલ્જેબ્રા છે તો સાદુરૂપ છે, બરાબર. એના પછી એરિથમેટિક જીઓમેટ્રી પ્રોગ્રેસ છે, ભૂમિતિ છે, આમાં સમાંતર શ્રેણીનો પણ સમાવેશ થઈ શકે છે, બરાબર, જેને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. એવરેજ છે તો સરેરાશ પણ પૂછવામાં આવશે, પર્સન્ટેજ ટકાવારી છે, પ્રોફિટ લોસ નફો ખોટ છે, રેશિયો એન્ડ પ્રોપોર્શન, અહીંયા રેશિયો છે, ઓકે, આ એન નથી આવતો, રેશિયો ઓ જ આવે ફક્ત. ગુણોત્તર અને પ્રમાણ આવે છે, પાર્ટનરશિપ તો ભાગીદારી આવે, ટાઈમ એન્ડ વર્ક તો સમય અને કામ આવે, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ સમય ઝડપ અને અંતર આવે, વર્ક વેજીસ એન્ડ ચેન રૂલ કામ મહેનતાણું અને સાંકળનો નિયમ. ધ્યાન આપો, બધું જ તમને આ બધું ફ્રીમાં શીખવા મળશે. કોઈ જગ્યાએ તમને કોઈ જગ્યાએ જવાની પણ જરૂર નથી, બરાબર. તમે શીખી શકો છો બધું જ ફ્રીમાં, ઠીક છે. અને તમે કોઈ ક્લાસને જોઈન કરશો તો મારી એમાં કોઈ જાતનો કોઈ વિરોધ નથી, ઓકે, જઈ શકો છો, નો ડાઉટ. પરંતુ જે લોકો ઘરે બેસીને તૈયારી કરે છે તો એમના માટે પણ હું તમને એક ખુશખબર પાછળથી આપું છું, તમે એ બધું ફ્રીમાં ભણી શકો છો. આગળ જઈશું હવે. તો હવે અહીંયા ઇંગ્લિશની ચર્ચા છે. તો ઇંગ્લિશની અંદર બધાને ખ્યાલ જ છે કે આપણે કેટલા માર્ક્સનું આવશે? તો 15 માર્ક્સનું આવે છે. તો એમાં ટેન્સ છે, વોઇસીસ છે, ઓકે, એક્ટિવ પેસિવ વોઇસની ચર્ચા છે, નેરેશનનો મતલબ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, આર્ટિકલ્સ અને ડિટરમાઇનર્સ. ડિટરમાઇનર્સની અંદર ધ્યાન આપો કઈ કઈ બાબતો પૂછાવાની છે? તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે, પોઝેસિવ પ્રોનાઉન છે, ન્યુમરલ એડજેક્ટિવ છે અને ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ છે, ઓકે. એમાં એડવર્બ નંબર 4માં એડવર્બ, નાઉન. હવે ધ્યાન આપો, આપણા અત્યારે આ ચેનલમાં નાઉનના લેક્ચરો ચાલી રહ્યા છે, ઓકે, અને હવે એ પૂર્ણ થવાના અવસ્થાઓ પર છે. હવે ફક્ત ને ફક્ત જે એક્ઝામમાં પૂછાયેલા, એટલે મતલબ કે આગળની પરીક્ષાઓમાં જે પૂછાયેલા છે એક્ઝામ્પલો, એ બધાનું રિવિઝન હવે 1-2 દિવસમાં આવી જવાનું છે અને તમે આ ચેનલમાં આવી અને નાઉન વિશે માહિતી તમે મેળવી શકો છો, ઓકે. અત્યારે આ નવી ચેનલ છે, નવી ચાલુ કરેલી છે, માટે માફ કરશો મિત્રો. અત્યારે હું કોઈ સ્પીડમાં બીજા કોઈ ટોપિક અત્યારે હું લઈશ નહીં, બરાબર. અને કોઈક હશે ટોપિક એવા તો હું વચમાં એને લેતો રહીશ, બરાબર. ફોર એક્ઝામ્પલ કે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, બરાબર, એ ટાઈપના જે સિનોનિમ્સ એન્ટોનિયમ્સ છે એ ટાઈપના ટોપિક તો હું વચ્ચોવચ્ચ લેતો રહીશ. પરંતુ જે શીખવાના ટોપિક છે એ બધું સિરીઝ 1 by 1 ચાલશે, બરાબર. એ પણ તમારે જોતું રહેવાનું છે. ચલો, એના પછી જે પ્રોનાઉન છે, વર્બ છે, પ્રેપોઝિશન છે, ફ્રેશલ વર્બ છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે. હવે આનો મતલબ શું થાય? બરાબર, ટ્રાન્સફોર્મ કરવાનું છે સેન્ટેન્સને, બરાબર. એક કહેવાનો મતલબ કે એક સેન્ટેન્સમાંથી બીજા સેન્ટેન્સની અંદર પરિવર્તન કરવાનું છે. હવે ઘણું બધું પૂછાય એમાં. પોઝિટિવનું નેગેટિવ પણ આવે, નેગેટિવનું પોઝિટિવ પણ પૂછે, અફર્મેટિવ પણ પૂછે, એક્સક્લેમેટરી પણ સેન્ટેન્સીસ આવી શકે છે. પણ ટ્રાન્સફોર્મેશનમાં તો ઘણું બધું આવે. એક્ટિવ પેસિવ પણ એ ટ્રાન્સફોર્મેશન જ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ એનું એ જ છે. તો આ બધું જ એમાં બહુ બ્રોડ ટોપિક છે, બરાબર. એ આપણે આખું આપણે બધું ભણ્યા હોઈએ તો ત્યારે આપણને ખ્યાલ આવે કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસની અંદર ઘણા બધા ટોપિક આવે છે. વન વર્ડ સબસ્ટિટ્યુશનની અંદર મતલબ કે શબ્દ માટેનો એક શબ્દ આપવાની ચર્ચા છે અહીંયા. સિનોનિયમ, એન્ટોનિયમ્સ, બરાબર, સમાનાર્થી, અહીંયા વિરુદ્ધાર્થી ચર્ચા છે. કોમ્પ્રિહેન્શન્સની અંદર ટુ એસેસ કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપ્રિટેશન્સ એન્ડ ઇન્ફરન્સ સ્કિલ્સ, ઓકે. હવે અહીંયા ધ્યાન આપો, કોમ્પ્રિહેન્શનની અંદર એવું પણ પૂછી શકે છે કે તમને પેરેગ્રાફ આપેલા હોય, નીચે ક્વેશ્ચન્સ પૂછેલા હોય, એ ટાઈપના પણ તમને અહીંયા પ્રશ્ન પૂછી શકે છે. જમ્બલેડ વર્ડ એન્ડ સેન્ટેન્સીસ, બરાબર. અહીંયા જોડાણ કરવાનું છે, બધા શબ્દોને જોડવાના છે. એનો મતલબ કે કહેવાનો મતલબ કે A, B, C અને D ની અંદર પહેલું સેન્ટેન્સ કયું આવશે, સેકન્ડ સેન્ટેન્સ કયું આવશે, ત્રીજું સેન્ટેન્સ કયું આવશે, એ રીતે આપણે સિરીઝ વાઇઝ આપણે સેન્ટેન્સને ગોઠવવાનું હોય છે અને મોટાભાગે ટેન્સીસમાંથી પૂછાતું હોય છે. એના પછી છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી, બરાબર. આપણે અહીંયા ટ્રાન્સલેશન કરવાનું પણ પૂછવામાં આવવાનું છે કે જેની અંદર તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરવાનું રહેશે, ઓકે. ચલો, તો હવે નાઉનના લેક્ચરો ભણશો તો તમને ઘણું બધું અહીંયા હેલ્પફુલ થવાનું છે, બરાબર. કેમ કે બધું જ આમ તો જોવા જઈએ તો નાઉન ઉપર ડિપેન્ડ છે, બધું ગ્રામર કોના ઉપર ડિપેન્ડ છે? નાઉન ઉપર. કેમ કે નાઉનના આધારે તમે ટેન્સીસના જવાબ લખો છો, વોઇસના પણ આન્સરો નાઉનના આધારે જ આવે છે. જ્યાં સુધી તમે નાઉન નહીં સમજો, બરાબર, ત્યાં સુધી તમે પેસિવ કન્સ્ટ્રક્શન કરશો કેવી રીતે, બરાબર. ઓબ્જેક્ટ કોને કહેવાય એ તમને ખ્યાલ નહીં હોય. એમ એ બધું જ અહીંયા નાઉનના લેક્ચરોમાં 1 by 1 બધું જ મેં સમજાવેલું છે, બરાબર. ત્યાં જઈને તમે બધું એ સમજી શકો છો અને ભણી શકો છો. અને છેલ્લો આપણો ટોપિક છે ગુજરાતીનો, અને ગુજરાતીની અંદર રૂઢિપ્રયોગોનો અર્થ, બરાબર. અહીંયા તમને આપેલો જ છે સિલેબસ.
તો આમાં તો મને બહુ વધારે કહેવાની કોઈ જરૂર છે નહીં, તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, આ તમારો સિલેબસ છે. 15 માર્ક્સનું પણ આમાંથી આવશે. રૂઢિપ્રયોગોનો અર્થ છે, બરાબર, કહેવતોનો અર્થ છે, સમાસનો વિગ્રહ છે, તેની ઓળખ છે, સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. બરાબર, અહીંયા વન વર્ડ જે આપણે આગળ જે ચર્ચા કરી ને એનું એ જ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ. પરંતુ અહીંયા કેવું છે કે ગુજરાતીમાં પૂછાય છે. વાક્ય પરિવર્તન, પેલું ટ્રાન્સફોર્મેશન મેં તમને વાત કરી, એનું એ તમને ગુજરાતીમાં અહીંયા પૂછી શકે છે. બરાબર, વિધેય વાક્યમાં પરિવર્તન કરો ને એ બધા જે ટોપિક આવે છે એ બધા આની અંદર આવે છે. એના પછી સંધિ, અહીંયા જોડો છોડો છે, જોડણી શુદ્ધિ છે, લેખન શુદ્ધિ છે, ભાષા શુદ્ધિ છે, ગદ્ય સમીક્ષા છે, અર્થગ્રહણ છે, ગુજરાતી અંગ્રેજી ભાષાંતર છે. બરાબર, હવે આ બધું જ તમને અહીંયા ક્લિયર કટ આખો સિલેબસ મેં તમને સમજાવેલો છે. હવે હું તમને જે ચેનલની હું જે ચર્ચા કરતો હતો કે જેની અંદર તમે મેથ્સ અને રિઝનિંગ તમે ભણી શકો છો એકદમ ફ્રી ઓફ. બરાબર, કોઈ પણ જાતને તમને ત્યાં પેમેન્ટ કે પૈસા આપવાની કોઈ જરૂર નથી. તો એ ચેનલનું નામ છે તો ટીચિંગ કિશન. ઓકે, તમે અહીંયા યુટ્યુબમાં જઈ અને આ ચેનલ જ્યારે લખશો ત્યારે તમને ઘણા બધા વિડીયો તમને આવી જશે અને એના પ્લેલિસ્ટમાં જઈ અને તમે એના પ્લેલિસ્ટમાં જઈ અને તમે એના જે ગણિતના અંકગણિતના જે વિડીયો છે અને જે રિઝનિંગના વિડીયો છે એની આખી સિરીઝ એ મિત્રએ અહીંયા કિશનભાઈએ આપેલી છે. તો તમે ત્યાં જઈ અને બધું ફ્રી ઓફ ત્યાં ભણી શકો છો. બરાબર, હવે આ હું ફક્ત મદદ કરવા માટે કરી રહ્યો છું કે જે લોકો પૈસા ખર્ચી શકતા નથી એવા જે મારા મિત્રો છે, મારા વિદ્યાર્થીઓ છે, તો એમને તકલીફ ના પડે, બરાબર, જ્યાં ત્યાં ભટકવું ના પડે એટલા માટે હું તમને આ ચેનલની લિંક હું તમને સજેસ્ટ કરી રહ્યો છું. તમે અહીંયા જઈ અને તમે તમારું મેથ્સ અને રિઝનિંગ ક્લિયર કરો. અને ઇંગ્લિશ માટે હું અત્યારે આ લેક્ચરો મારા આ યુટ્યુબ ચેનલની અંદર લઈ રહ્યો છું. તો તમે અહીંયા પણ સ્ટડી કરી શકો છો અને આ ચેનલને મદદરૂપ થવા માટે તમે અહીંયા આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેવો મારો અહીંયા આગ્રહ છે. તો દરેક મિત્રોને અહીંયા હવે બીજી બાબત પણ છે કે જો તમને કોઈ ટોપિક તમને જો ના મળે, જો કોઈ શોધવાથી ના મળે તો તમારે શું કરવાનું છે કે રિઝનિંગનો ધારો કે કોઈ ટોપિક હોય તો એને તમારે એ જ વસ્તુ તમારે યુટ્યુબમાં જઈને લખવાનું છે. ઇન ગુજરાતી લખશો તો તરત જ તમારે ગુજરાતી ભાષાની અંદર જેટલા પણ લેક્ચરો હશે એ તમામ તમારી સમક્ષ રજૂ થઈ જશે. પરંતુ પહેલાં આ ટીચિંગ કિશન નામની ચેનલ એકવાર તમે જોઈ લેશો. બરાબર, અહીંયા તો તમને બધો જ ખ્યાલ આવી જશે. ઓકે, બીજી છે ભેંસ કી પાઠશાલા છે. બરાબર, ઘણી બધી ચેનલો છે કે જે ફ્રીમાં, એ પણ થોડી પેઇડ પણ છે, અહીંયા પણ પેઇડ છે. પરંતુ તમને આ તમારો સિલેબસ કવર થઈ જાય, બરાબર, એટલા માટે હું તમને અહીંયા ચેનલોના નામ આપી રહ્યો છું. ઓકે, તો તમને આ બધું મદદરૂપ થશે તેવો હું માની રહ્યો છું. તો તમે હવે આપણે વિદાય લઈશું. તમે બધા હવે અભ્યાસક્રમ સમજી ગયા છો તેવું હું માની રહ્યો છું. તો જય હિન્દ, જય ભારત. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ દિવસ ભૂલતા નહીં, જેનાથી મને પણ સપોર્ટ મળતો રહે. થેન્ક યુ વેરી મચ.